દેવતાઓને દુર્લભ, મનુષ્યને સુલભ. સ્વર્ગ દેવતાઓને મળ્યું, પરંતુ સ્વર્ગમાં પ્રભુની કથા ન મળી. કથા તો આપણને મળી. નહીં તો સનત કુમારો અને નારદજી મળ્યા હતા બદ્રી વિશાલમાં, પણ એ બદ્રી વિશાલમાં મળ્યા પછી પણ કથા કરવા તો હરિદ્વારમાં આવ્યા. ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદ નામકં. ગંગાના ઘાટ ઉપર, એ આનંદ નામના તટ ઉપર જે કથા થઈ રહી છે, એવા હરિદ્વાર ક્ષેત્રમાં આપણે સૌ લોકો પ્રભુની કથા સાંભળવા આવ્યા. જે કથા સ્વર્ગમાં ક્યાંય છે નહીં. એટલે ભાગવતજીના મહાત્મ્યનો 6ઠા અધ્યાયનો 83મો શ્લોક કહે છે, સ્વર્ગમાં, સત્યલોકમાં, વૈકુંઠમાં, કૈલાસમાં આ બહુ કઠિન છે કથા. તમને એમ લાગે છે કે ટ્રેનમાં બેઠા અહીંયા આવી ગયા, આ જેમ તેમ નથી થયું હો. જેમ તેમનું એટલે હું તમને આ કાંઈ ઊભું કર્યું, આ તો બધું નિર્માણ થઈ જાય, સમજો. પણ તમારું અહીંયા આવવાનું જે નિર્માણ થયું છે ને, એ કેવલ પ્રભુ કૃપા થઈ છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથા. થોડા પુણ્યમાં તમને હરિકથા ન મળે. કેટલાય પ્રકારના પુણ્ય તમારા થયા હશે, ત્યારે તમને આજે પ્રભુની કથા મળી છે. ન તો સ્વર્ગમાં છે, ન કૈલાસમાં છે, ન વૈકુંઠમાં છે, ન સત્યલોકમાં છે, પરંતુ તમને જે મળ્યું છે એ બહુ કઠિન છે. એટલા માટે જે દુર્લભ પણ છે, બહુ કઠિન છે, એ તમને આજે સદભાગ્ય સુલભતાથી મળ્યું છે. તો આને છોડશો નહીં ક્યારે. આને પીધા કરો, પીધા કરો, પીધા કરો.